વડોદરામાં ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન અને આઈટી ગોવા એસોસિએશનની સંયુક્ત એક્શન કાઉન્સિલ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને દેશભરમાં પ્રતિકાત્મક ધરણા યોજવામાં આવ્યા છે. આંદોલન અંતર્ગત કર્મચારીઓએ 8મા પગાર પંચની રચના સહિતના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આખો દિવસ ધરણા પર બેસી વિરોધ નોંધાવાયો હતો. ગુજરાત સર્કલના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીએ જણાવ્યું હતું કે આંદોલન લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓના ઉકેલ માટે શરૂ કરાયું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક 8મા પગાર પંચની રચના કરવી, સિનિયર ટીએ અને ઓએસના ભરતી નિયમોને અંતિમ સ્વરૂપ આપી અમલી બનાવવાની માંગ તેમજ અન્ય વહીવટી તકલીફોનું નિરાકરણ લાવવાનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા તેમની માંગણીઓને ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે. આ વિરોધ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા સમાન રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે કર્મચારીઓમાં વધતા અસંતોષનો સંકેત આપે છે. અમે જે બેઠા છીએ એ ધરણા ઉપર બેઠા એનું રીઝન એક જ છે કે ગવર્મેન્ટની સામે 10 ડિમાન્ડ્સ અમારી જે છે એ કેડર રિવ્યૂનું છે. 2024 પછીની 14 પછીની જે છે એ કેડર રિવ્યૂમાં જે અમે ડિમાન્ડ કરી હતી એ પૂરી કરી નથી. 8 પે કમિશન તો છે જ ઓલરેડી એની અંદર. એના સિવાય રૂલ્સ અમારા રિક્રુટમેન્ટ રૂલ્સ ને એ જે છે એ હજુ સુધી સિનિયર ટીએ અને ઓએસના ને એના જે છે ગ્રુપ સીના એ હજુ એ ગવર્મેન્ટે પૂરા કર્યા નથી અને અમારી જે ડિમાન્ડ્સ છે હજુ સુધી પૂરી થઈ નથી. એટલે આગળ બી અમે ઘણી બધી ડિમાન્ડ્સ એ કરેલી હતી, એની અંદર એક બી પૂરી કરી નથી. તો નેક્સ્ટ જે બી હવે આવવાના જે છે પ્રોગ્રામ્સ એ જો આ ડિમાન્ડ્સને ધારીને જો ગવર્મેન્ટ એને રિપ્લાય નહીં આપે તો આગળ ઘણા બધા એક્શન્સ લેવામાં આવી રહ્યા છે. ઉપર લેવલ પર કેમ રજૂઆત સાંભળતા નથી? રીઝન કઈ ખબર નથી. ગવર્મેન્ટ શું કરવા માંગે છે એ ખબર નથી. ડિપાર્ટમેન્ટને જે નાના કર્મચારીઓની જે ડિમાન્ડો છે પૂરી કરવા માંગતા નથી એવું લાગી રહ્યું છે. તો આગળ શું કરવું એના માટે CHQમાંથી જે ઓર્ડર્સ આવશે અમારા એના પ્રમાણે જ આગળ અમે વધવાના છીએ. આગળના વન ડે ધરણા આજે કરી રહ્યા છીએ. આગળ ઘણી બધી એવી આવશે કે જેની અંદર લોંગ ટાઈમના ધરણા બી આવી જવાના છે અને જો ચાર્ટર ઓફ ડિમાન્ડ્સ અમારી પૂરી નહીં કરવામાં આવે તો નેસેસરી એક્શન આગળના CHQના કીધા પ્રમાણે આગળ ઘણા લેવામાં આવી રહ્યા છે. હું જનક જોશી, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત સર્કલ, ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન. આ કોલ જે છે એ ઇન્કમટેક્સ ફેડરેશન ગેઝેટેડ યુનિયન અને ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન બંનેનો જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શનનો ધરણાનો પ્રોગ્રામ છે.